બે દાડા બાકી હશે, પાણી ઉતરશે, લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે. જગદીશ ઠાકોર, જેમના આ દાવાથી ગુજરાતની રાજનીતિમાં મચી ગયો છે ખળભળાટ. જગદીશ ઠાકોર પહોંચ્યા હતા કડુલી મહુડી ગામે ચૈતર વસાવાનો પ્રચાર કરવા. અહીં તેમણે દાવો કર્યો કે મતદાનની ઠીક પહેલા પોલીસની ગાડીઓમાં ભાજપવાળાઓ લાલ લીલું પાણી મોકલશે. શાસક પક્ષ ભાજપની સાથે પોલીસ પર પણ જગદીશ ઠાકોરે આરોપ લગાવ્યા. લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે. જેને દારૂબંધી બંધ કરવી છે એ પેટીઓની પેટીઓ ઉતારશે, એ રૂપિયા આપશે અને પાછા તમને 2-4 દાડા નશામાં રાખી નાની મોટી લાલચ આપી અને તમને મત આપવા જતા રોકશે. એ કાવતરાથી તમે ચેતો એ ચેતવવા આવ્યો છે. ભાજપે કર્યું પલટવાર. ભાજપના નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ આવી વાતો કરે છે એટલે જ 17 બેઠકમાં સમેટાઈ ગઈ. ગુજરાતની પ્રજાનું મોરલ તોડવું, પોલીસ તંત્રનું મોરલ તોડવું, ખોટી વાતો કરવી, આ પ્રકારની વાતો ગુજરાતની પ્રજા આજે ન ચલાવે કે ક્યારે ન ચલાવે. અને તમે જુઓ છેલ્લી વિધાનસભામાં કોંગ્રેસની 17 સીટો આવી છે. હવે તો આ કોંગ્રેસના લોકો સમજે કે ગુજરાતની પ્રજાનો મોડ કઈ તરફ છે. હવે નહીં સમજે ક્યારે સમજશે હું એમ.